કેશોદમાં યુવતી ઘરમાં હાથ ફેરો કરી પ્રેમી સાથે પલાયન થઈને શ્રમિક પરિવાર મરણ મૂડી મેળવવા પોલીસના શરણાએ છે। કેશોદના વેરાવળ રોડ ઉપર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહી શાકભાજીને ફેરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની દીકરીને વહેલી સવારે પ્રેમી ભગાડી જઈ નાસી જતા માર્કેટિંગ યાર્ડમાંથી હરાજીનું શાકભાજી લઈ પરત આવતા જાણ થતાં જ કેશોદ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની જાણ કરી હતી। ત્યારે ઘરે પહોંચી તપાસ કરતા કોઈ માહિતી ન મળતા 4 દિવસ પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવતા કિશનકુમાર શૈલેષભાઈ બોરસાણીયા નામના યુવાન રહેવાસી અગતરાય રોડ શિવ મંદિર પાસે પાણીના ટાંકા પાસે રહેતા યુવાન સાથે બાટવા દેવડી કુકાવાવ તાલુકો જિલ્લો અમરેલી લગ્ન નોંધણી કરાવી હોવાનું પ્રમાણપત્રની નકલ આપી કઈ નહીં થાય એવું જણાવ્યું હતું। ત્યારે યુવતીના પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા રોકડ રૂપિયા 60,000 સોનાનું ચગદુ તેમજ સોનાનો ઓમકાર નાકની કાટી તેમજ નાકના 4 દાણા તેમજ ચાંદીના પગના કડા તેમજ કપડાં અને આધાર પુરાવો લઈ પોતાના પ્રેમી સાથે જતી રહી હતી। ત્યારે શ્રમજીવી પરિવાર પોતાની મરણ મૂડી પરત અપાવવાને લલચાવી ફોસલાવી ધાક ધમકી આપી યુવતીને ઘરમાંથી ભગાડી જનાર કિશન શૈલેષભાઈ બોરસાણીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા શ્રમજીવી પરિવાર કેશોદ પોલીસ સમક્ષ આજીજી કરી રહ્યું છે। ત્યારે મરણ મૂડી જોઈતી હોય તો યુવાનના ઘરે જતા રહો એવું કહેવામાં આવતા પરિવારજનો ધારા બની ગયા છે। કેશોદમાં શ્રમજીવી પરિવારને ન્યાય અપાવવા મરણ મૂડી પરત અપાવવા જનપ્રતિનિધિઓ આગળ આવશે નહીં ઈશ્વર સિવાય કોણ સાંભળશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। મારું નામ હંસાબેન છે। અમારી સમાજની છોકરીને લઈ ગયો છે આ વ્યક્તિ છે કિશન બોરસનિયાનું નામ છે। એની માનું નામ હંસાબેન છે અને ઓગેશ્વર મંદિર પાણીના ટાંકે સામે રહે છે। અમારા દર દાગીના પૈસા બધું લઈને ફરાર થઈ ગયેલો છે। અડધી રાતે અમારી છોકરીને કિડનેપ કરીને લઈ ગયેલો છે। અમને શંકા છે અમારી સમાજમાં છોકરીનો કિસ્સો પહેલો બન્યો છે। અમારી છોકરીઓ બધી ધંધા કરે શાકભાજીનો વેપાર કરે છે રોડ ઉપર। અમારી છોકરીઓને ક્યાંય નામ નથી આવ્યું ને આને ખરાબ કામ કરીને આને કેવી રીતના લઈ ગયા અમને ખબર નથી, અમને જાણ નથી। અમારા દર દાગીના અમારી જિંદગીની કમાણી બધું લઈ ગયો છે। ત્યાં અમને આ ન્યાય મળે અને અમારી નમ્ર વિનંતી છે સરકારને। પાછું બોલવાનું છે તાલુકા કેશોદમાં અમે અરજી કરેલી છે ત્યાં અમારા ભક્તા નથી, અમારા ઘર દાગીના બધું લઈ ગયેલા છે। ત્યાં અમારી નમ્ર વિનંતી છે સરકારને કે અમને દેવડાવી અમારે બીજું કંઈ નથી જોતું કે દીકરી ભલે લઈ ગઈ હોય પણ અમારા દાગીના પૈસા બધી અમારી જિંદગીની કમાણી લઈ ગયેલો છે। પોલીસ સ્ટેશનમાં જાય છે તમને ધક્કા મારીને કાઢે છે કે અમારે ચોરને અંદર બિહાડે અને ચૌકાને બહાર કાઢે છે।